જે પરિવારને મિત્રો આપી છે એમના તરફથી ન્યોછાવર મળી રહી છે. અમારે એલ્વિસ બાબુભાઈ ભૂત અમેરિકા 2501 રૂપિયા, ધૃતિબેન 501 રૂપિયા, રાધાબેન 501 રૂપિયા, ચાંદનીબેન 501 રૂપિયા, હત્તે બાબુભાઈ ભૂત અમેરિકા. ગૌલોકવાસી દેવકોરબેન ના સ્મરણાર્થે 501 રૂપિયા, ગૌલોકવાસી ઉદયભાઈ 251 રૂપિયા, ગૌલોકવાસી સવિતાબેન ના સ્મરણાર્થે 501 રૂપિયા, ગૌલોકવાસી સંજયભાઈ 251 રૂપિયા. બધામાં હસ્તે અમારે બાબુભાઈ છગનભાઈ ભૂત અમેરિકા એમના તરફથી ભેટ મળી રહી છે. ગૌલોકવાસી મેઘનભાઈ 501 રૂપિયા અને 501 રૂપિયા ગૌલોકવાસી વજુભાઈ હસ્તે બાબુભાઈ છગનભાઈ ભૂત અમેરિકા એમના તરફથી મિત્રો ભેટ મળે છે. એક ભેટ ગૌલોકવાસી જમકુબેન, એટલે ફઈને યાદ કરીને બહુ મજાની વાત છે, જબરજસ્ત લાખોની વાત છે. કારણ કે ફઈ નામનું પાત્ર આપણે આમ તો સમાજે કાઢી નાખ્યું છે જ નહીં ફઈ, પણ ફઈને યાદ કરી, કારણ કે ફઈના ખોડામાં આપણે મોટા થયા હોય એવું જમકુફઈનું નામ છે. એમના સ્મરણાર્થે ભેટ મળે છે. બહુ આનંદની વાત છે, દિલ ખુશ થઈ જાય એવી ભેટ મળી છે. અમારે જમકુભાઈ ના સ્મરણાર્થે 501 રૂપિયા હસ્તે બાબુભાઈ ભૂત અને ગૌલોકવાસી નિર્મળાબેન ના સ્મરણાર્થે 501 રૂપિયા હસ્તે બાબુભાઈ ભૂત યુએસએ અમેરિકા એમના તરફથી મિત્રો ભેટ મળે છે. તાલીઓના ગડગડાથી વધાવું છું. અવિરત ભૂત પરિવાર રમેશભાઈ ત્રિકમભાઈ ભૂત 500 રૂપિયા, સરોજબેન રમેશભાઈ ભૂત 500 રૂપિયા, રોહનકુમાર રમેશભાઈ ભૂત 500 રૂપિયા, બીનાબેન રોહનભાઈ ભૂત 500 રૂપિયા અને વૃષ્ટિબેન રોહનભાઈ ભૂત 500 રૂપિયા અને ગૌલોકવાસી શાંતાબેન ત્રિકમભાઈ તથા ગૌલોકવાસી ત્રિકમભાઈ કલ્યાણજીભાઈ ભૂતના સ્મરણાર્થે હસ્તે એમના પુત્ર રમેશભાઈ ત્રિકમભાઈ ભૂત તથા રાજેશભાઈ ત્રિકમભાઈ ભૂત તરફથી ગૌલોકવાસી શાંતાબેન તથા ત્રિકમભાઈના સ્મરણાર્થે કલ્યાણાર્થે 2100 રૂપિયા 2100 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. હાલ 2500 રૂપિયા, 2500 રૂપિયા વલ્લભભાઈ જયરામભાઈ 1000 રૂપિયા ગૌલોકવાસી રાજેશભાઈ વલ્લભભાઈ ભૂતના આત્માની શાંતિ અર્થે મળે છે. હસ્તે વલ્લભભાઈ તરફથી 2500 રૂપિયા ગૌલોકવાસી રવજીભાઈ ભગવાનજીભાઈ ભૂત ના આત્માની શાંતિ અર્થે મળે છે. હસ્તે દીપકભાઈ રવજીભાઈ તરફથી 2500 રૂપિયા, 2500 રૂપિયા ગૌલોકવાસી કાનજીભાઈ ભગવાનજીભાઈ ભૂત ના આત્માની શાંતિ અર્થે હસ્તે જયસુખભાઈ કાનજીભાઈ ભૂત તરફથી 500 રૂપિયા જ્યોતિષભાઈ કાનજીભાઈ ભૂત 500 રૂપિયા કિરીટભાઈ કાંતિભાઈ ભૂત 500 રૂપિયા જીતેશભાઈ કાંતિભાઈ ભૂત 500 રૂપિયા અશોકભાઈ ઠાકરસિંહભાઈ હાસલિયા 2500 રૂપિયા મગનભાઈ જયરામભાઈ ભૂત હસ્તે અનિલભાઈ તરફથી મળે છે 2500 રૂપિયા. 2500 રૂપિયા 1000 રૂપિયા અનિલભાઈ મગનભાઈ ભૂત 500 રૂપિયા વર્ષાબેન અનિલભાઈ ભૂત 251, ભૌતિક કુમાર અનિલભાઈ ભૂત 251, સંજનાબેન ભૌતિકભાઈ ભૂત અને 2500 રૂપિયા એટલે 2500 રૂપિયા લાભુબેન મગનભાઈ ભૂત હસ્તે અમારે મુકેશભાઈ 1000 રૂપિયા મુકેશભાઈ મગનભાઈ ભૂત 500 રૂપિયા નૈનાબેન મુકેશભાઈ ભૂત 251, અભિષેક મુકેશભાઈ ભૂત 251, રીતુબેન મુકેશભાઈ ભૂત તરફથી મળે છે 2220 રૂપિયા
2220 રૂપિયા ગૌલોકવાસી દામજીભાઈ જયરામભાઈ ભૂત તથા ગૌલોકવાસી જમકુબેન દામજીભાઈ ભૂતના આત્માની શાંતિ અર્થે હસ્તે એમના પુત્ર વિનુભાઈ તથા કિશોરભાઈ તરફથી 2220 રૂપિયા મિત્રો મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 2100 રૂપિયા 2100 રૂપિયા હિરજીભાઈ રામજીભાઈ ભૂત 2100 રૂપિયા જ્યોતિષભાઈ હિરજીભાઈ ભૂત 2100 રૂપિયા અનિલભાઈ હિરજીભાઈ ભૂત 2100 રૂપિયા એટલે 2100 રૂપિયા પ્રફુલભાઈ ડાયાભાઈ ભૂત 2100 રૂપિયા 2100 રૂપિયા ડાયાભાઈ ઠાકરસિંહભાઈ 2100 રૂપિયા ધનજીભાઈ જેઠાભાઈ ભૂત 2100 રૂપિયા ધીરજલાલ જેઠાભાઈ ભૂત 2100 રૂપિયા સુરેશભાઈ લાલજીભાઈ ભૂત 2100 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલીપભાઈ લાલજીભાઈ ભૂત 2100 રૂપિયા રાજેશભાઈ લાલજીભાઈ ભૂત અને 2100 રૂપિયા મહેશભાઈ ગોપાલભાઈ ભૂત. ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આ પરિવાર તરફથી 23100 રૂપિયા મિત્રો આજની ન્યોછાવર ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ગોપી હાયલા વન વગડાની મોજાર કાગડિયા આવ્યા કાનના રેલો વગાડે રૂડી વાસડી રેલો વાલો મારો એ વાલો મારો વગાડે રૂડી વગાડે રૂડી વગાડે રૂડી વાસડી રેલો વગાડે રૂડી વાસડી પાણી ચડી આવે
રંગભીની રાધાને લઈ બેઠી બાધા રંગભીની રાધાને લઈ બેઠી બાધા મોરલીઓ બંધ કર માથા એ છે એમ રંગભીની રાધા મોરલીઓ બંધ કર માથા એ છે એમ રંગભીની રાધા એ મોજારે મોરલીના વેણો સુરવાગે આવડી ગયો એ મધરાતે મોરલીના વેણો સુરવાગે કુંવારા સપના જાગે એ છે એમ રંગભીની રાધા કુંવારા સપના જાગે એ છે એમ રંગભીની રાધા એ મથુરાનો રંગ મેલ કબજામાં જોયો આ મથુરાનો રંગ મેલ કબજામાં જોયો ઝૂંપડમાં ક્યાંય નથી જોયો કે એ છે એમ રંગભીની રાધા અલકારી અંધકાર ગોકુળમાં જાગે વૃંદાવન મેળો વગાડે કે એ છે એમ રંગભીની રાધા મોર પીછાડા શ્યામ સુગાડા ને ગોપકવાડા એ નંદલાલા દીન દયાળા કઈ કંકપાલા રૂપસાલા મતવાલા ચિતડો ચોરી મટકા ફોડી લગીયો ક્યાં દોડી ગિરધારે મોરલી વગાડે ધૂન જગાડે માયા લગાડે મોરારી રે ચિર માયા લગાડે મોરારી રે ચિર માયા લગાડે મોરા હે ભગવાન એ સખા હા આમ ભગવાન કા કેમ અટાણ લગી સુખો સુખો કરતા હતા હજી સુખો સુખો જ કહું છું. હવે પરબારા ટાવર બાયણે વયા ગયા આવ્યા ભેગા તારી સામે ઊભો તો સખા એ સખા ઈ તો બધું ઠીક તું મહેમાન તેડી આવ્યો એમ નહીં તમે પેલા એ પૂછ્યું મને બરસાનામાં કેટલો હેરાન થયો આ તે કાંઈ આ તો પરબારો મહેમાન તેડી આવ્યો પણ તું કેતો ખબર પડે ને એમ થોડી ખબર પડે ભગવાન અહીંથી તમારો રથ નતો લઈ ગયો મારી આગળ 1975 નું મોડેલ રાજદૂત ગાડી છે શાનદાર સવારી શાનદાર સવારી 5 લીટર કેરોસીન નાખ દઈને 200 ગ્રામ ઓઇલ નાખી દે તરતી બોલતી જાય મચ્છર નો આવે વાહે હું વાત છે. ભગવાન રસ્તામાં વિહામો ખાવા બેઠો બરાબર કીધું ગાડીને ઘડીક વિહામો થઈ જાય આગલામાં મને થોડીક હવા ઓછી દેખાણી હોય કાય મેં કીધું ભગવાને કીધું કે મારું નામ લેજે 3 વાર એટલે સારું થઈ જાય મેં તમારું નામ લીધું મેં કીધું હે કાળિયા ઠાકોર તા તો આગલા મોલની થઈ પછી ભગવાન બીતા બીતા બીજી વાર તમારું નામ લીધું હું વાત છે. મેં કીધું હે મોરલીધર મહારાજ તા તો મોરલી વૈધી મેંડી પંખામાં અડવા હવે ગાડી હાલે એમ નહોતી આમાંય ન જાય ને આમાંય ન જાય પછી ભગવાન ત્રીજી વાર નામ લેવું જ પડે કારણ કે ત્રીજી વારમાં બધું ફાઇનલ થઈ જાય છૂટા છેડાય ત્રીજી વારમાં થઈ જાય હુમલાય ત્રીજા હુમલે વયા જાય લાઈટ ના ઝટકાય તેના ત્રીજે ઝટકે ગઈ પછી ભગવાન મેં તમારું ત્રીજી વાર નામ લીધું હું વાત છે. મેં કીધું હે કાળિયા ઠાકોર જય હો તા તો ટાયર ને ટ્યુબ બે નોખા ઈ તો મારા ટાયર નબળા હોય એટલે આ થાય પછી ભગવાન હરવે હરવે આયલો ગયો આહા અને રાધાજીની ઘરે ગયો એવી મારી આગતા સ્વકતા ભગવાન જમાડ્યો એમાં કાંઈ ઘટે નહીં હો હું વાત કરો છો ભગવાન મને પલીતું ખવડાવ્યું સુખાનજી મહારાજી માલધારી ભાષામાં પલીતું કહેવાય 3 દીની ટાઢી રોટલી હોય બરાબર એના 4-5 બટકા કરે બરાબર એમાં પાડાને પાવાની ખાટી સાઈસ નાખે બરાબર એમાં 2-3 લહણની કર્યું નાખે સ્વાદ માટે આને ભગવાન આપણી માલધારી ભાષામાં પલીતું કહે બરાબર અને અટાણની બેનો આપણી એને ચંદન ચકોરી કહે બરાબર સિટીની બાઈઓને સમસીરો સિટીની હું હવે ગામડાની મીંડી કહેવા ભાઈને વેલા મોડું થતું હોય તો આ ચંદન ચકોરી ઘાયે ઘા બની જાય
એ મહારાજ એ તો બધું ઠીક, વાતુમાં ને વાતુમાં મહેમાન તેડવા ગયા હતા, અહીંયા જય શ્રી કૃષ્ણ કર્યા હતા, જય શ્રી કૃષ્ણ કરવાનો ટાઈમ જ ન જઈડો. એવું બધું કામ હતું. તમને ખબર છે કે આ બાયુ હરીસા અમે કરી જાય હા હા, 2 કલાક 3 કલાક 4 કલાક થઈ. ભગવાન ફેશન નો યુગ છે ને મહારાજ. ગામમાં 2-3 રૂંબાળા કાઢી આવ્યો. હું વાત છે. તા તો ગામમાં અમુક એવી કપલીનું હોય ને, આમ કરે આમ, ક્યું ગામ ક્યાં રહેવું. મેં કીધું હું ચૂંટણીનો પ્રચાર કરવા નથી આવ્યો, બરાબર. અહીંયા હું ગોપીજનોને તેડવા આવ્યો છું. જય હો. પછી ભગવાન મારો મગજ ગયો, એક ના બાવડા જાલી જાલીને બાયણે કાઢી. ક્યાં મગજ જ છે. એમાં બધી ગોપીજનોના સોળે શણગાર સજાઈ ગયા હતા, અને એક કામ બાકી હતું. ઈ વરી ક્યું બાકી હતું મહારાજ? એને બધાય સોળે શણગાર થઈ જતા, એક કામ બાકી હતું. લાલ લીટો ન કરાય વચ્ચે. એને સેથો પૂર્યો કહેવાય એ મહારાજ. પછી મેં ઉત્તમમાં કીધું હાલ ને એમ ઈ કરી. મહારાજ તમારે કરવાનું હોય. કા તો એમાં હું વાંધો? હું વાંધો. કા ઈ કામ તો ચોરીના 4 ફેરા ફર્યા હોય ને, ઈ કાર્ય એને કરવાનું હોય મહારાજ. એટલે ચોરી કરીને ફેરા ફરે ને. ચોરી ન કરવાની હોય. અહીંયા ચોરી કરવાની વાત છે. ચોરીમાં અમને કાંઈ ખબર ન પડે. સરસ મજાનો મંડપ હોય, સરસ મજાનો વચારે હવન કુંડ હોય. ઓલો ભડકો ભરતો હોય ને વૈચારે, એને ભડકો ન કહેવાય મહારાજ, હવન કુંડ કહેવાય. ગોર બાપા સાઈડમાં પૈડા હોય, પૈડા ના હોય, રાખ્યા હોય. પછી ઓલું કઈક રાઈ જેવું બાંધતું હોય. એને છેડા છેડી કહેવાય. તમારો વારો આવ્યો નથી ને મહારાજ, એટલે તમને ખબર ના પડે. એમ તો મેં જોયું તો છે, લગભગ 3 ફેરા જણ આગળ હોય ને 1 ફેરો બેન હોય પાછળ. હા, પછી બાઈ કેતી હોય કે અટાણે તું કહીશ એમ કરીશ, અઠવાડિયું જવા દે, પછી જેમ ગદબમાં બકરી જાય એમ આવીશ તું. એ ભગવાન, હા સખા. તો હવે જય શ્રી કૃષ્ણ કરી આવું. હા કરવા જ પડે ને. ક્રમવાર કે હા ગમતે ક્રમવાર કરવા પડે મહારાજ, ઓળખાણ આપવી પડે ને. એમ નહીં ભગવાન, તમે એક કઈ બીજું કઈ જોયું તમે આ જાનમેર ગામની અંદર? ના સખા. આપણે 1 કલાક થી આમ ઘુમરી મારી ને આમ ઘુમરી મારી. બરાબર. આમથી ગોપીજનો આવ્યા ભેગા બધાને મોઢા કેટલા લાઈટમાં આવી ગયા જો. અમુક ને બીડીઓ હાથમાં રહી ગઈ હતી આમના. અને અમારા નિખિલભાઈ તો મને કહે કે આ ગોપીઓ ક્યાંથી ઉપડી? મેં કીધું બધી આફ્રિકાની. હુઈ ડુયો હાય. એ ભગવાન, હા સખા. જય શ્રી કૃષ્ણ કરી આવું. હા. નંબર 1, એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. બ્યુટી પાર્લર માં ડાયરેક્ટ ખાઈ કર લાગો. એ કાંઈ તમારે કહેવાની જરૂર નથી. એમને આ નેણ ઉંદડીને પૂછડી જેવા કર્યા એટલે કહું. એ નથી કહેવાનું કાંઈ તમારે. એવું છે? તમારું નામ? સખા મારા નામનું તમારે શું કામ છે? મારે કાંઈ કામ નથી, કામ બધું ભગવાન ને છે. એવું છે. હા, સખા મારું નામ છે રાધે. કે અમારે શું ઘરે બાંધે? એલા મારું નામ રાધે છે. આ તો અમારે બાંધે થોડા કઈ ઘરે. નંબર 2, એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. તમે સીધા વાળ કરાવતા હું સાંભળતો હતો, મશીન હાલતું હતું. હે બાજુમાં બેઠા હતા. હા, તમારું નામ? મારા નામની તમારે શું કામ છે? મારે કામ નથી, ભગવાનને કામ છે. ભગવાનને કીધું છે. ભગવાનને કહી દો કે સખી લલિતા આવી છે. કેવું? સખી લલિતા. સખી લલિતા. હા. તો આપણે બેની હાવ મળતી રાશિ આવે. એ કઈ રીતે? હાવ એટલે હાવ મળતી રાશિ. પણ કઈ રીતે સખા? મારું નામ છે લાલુ પ્રસાદ યાદવ. નંબર 3, જય શ્રી કૃષ્ણ સખા. એલા તને કહું છું, એમ નહીં, તમને આવા હું લખણ? કા તમે અમારી ઘરે આંગણે આવ્યા છો કે અમે તમારી આવ્યા છીએ મહેમાન થઈને? એમને એ તેડવા આવ્યો હોય તમે એની ઘરે જ આવ્યા. આ પણ તમે અમારા ભૂત પરિવારમાં આવ્યા છો. જય શ્રી કૃષ્ણ ઘર ધણી કરે. આ તો પાદરથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ ના હાલે ક્યાંય. તો અહીંયા તમે ન બોલવા દો, ઘરે એ ન બોલવા દો. અમારે બોલવું ક્યાં? એનું નામ કેદી નો ગોતું, જો મળે ને તો તને કહું. હા એમ. બસ સ્ટેન્ડ જઈને, હે? તમારું બસ સ્ટેન્ડ જઈને બોલવાનું. ત્યાં રિક્ષાવાળા હક નથી લેવા દેતા. હવે આમે તમારું ઘેરે હાલે છે, મોટી મોટી રેવા દો. મારું ઘરમાં હાલે ને એવું આમાં કોઈનું નહીં હાલતું હોય. શું વાત કરો છો? સવારે કાનગોપી રમીને જાઓ, ખાલી ડેલીમાં જો નિખિલભાઈ પૂછે ને ખબર છે, આમ ટપોરો મારું તા તો આખું રહોડું મને ધ્રુજવા. એટલે શું વાત કરે છે? એમ કહો કે ભણની દીકરી, હા. ચાની ડીશ આવે તો ચાની ડીશ આવી જાય. હા. એમ કહો કે ભણની દીકરી, ચાની કેટલી આવે તો ચાની કેટલી આવી જાય. બરાબર. એમ કહો કે ભણની દીકરી, કાથરોટ આવે તો કાથરોટ આવી જાય. એમ આ બધું આપે કઈ? આ બધું ઠામ વિસરો બેહું તઈ. એ આયલું ન કહેવાય. આમ જો આ ભૂત પરિવારના બધા મહેમાનો તારા દાંત કાઢે છે. ઈ બધા દાંત કાઢે એ સાચું તમારું.
આજકાલ બધાએ દાંત કાઢ્યા સમજીને બોલજો. એટલે હું એટલો ભોરો છું એટલે આ બધાની વચ્ચે કહી દઉં. બાકી અટાણે 80% આગરિયા દઈ ડેલીમાં આગરિયો દઈ દે. ડોરે પાણીએ હું તાજે પાણીએ તારી ભાભી. એમ બધે એવું હોય, આપણે હોય એવું બધાય ના હોય. તમારું નામ? એટલે આ બધાયના નામ પૂછે તારે શું કરવા હોય? આ ભગવાનને કઈ કામ છે? મારે કાંઈ કામ નથી. સખા મારું નામ છે ચંદ્રાવલી. કેવું? ચંદ્રાવલી. તો આપણે બેની હાવ મળતી રાશિ આવે. કા કેવી રીતે? મારું નામ છે ચંદુભાઈ સાયકલ વાળા. નંબર 4. યા તારો મેળ નહીં. આ તમારી બેન કેમ સાલી વિકામ ખાંભો ઊભી છે? સખા ઈ અમારી સૌથી નાની બેન છે. તમારી બેન પણ એમ છે? એ અમારી ચાયકલી છે ને તમને ખોટો વેમ છે. એને પૂછી લઉં કેમ છે? શું છે? પૂછી લઉં? પૂછો ને પણ સગલું તો ભરો. તમે પૂછશો કેમ પેલા? કાંતી આ તમને એને આમાં કઈ સમજાણું નહીં. અમે બધી તમને જવાબ દીધા. એને અહીંયા જાણે કઈ બન્યું જ નથી એવું જ છે. કઈ સાંભળતી નથી, કઈ બોલતી નથી, મૂંગી છે. હાવ બેરી. હા, તો અહીં અને આમ થોડી ઘોડી છે એટલે તમને કહું છું. એ ભોરે છે તો મને ખબર પડી ગઈ. કેમ? એ ખાતી હતી એ પ્રમાણે. એટલે એમાં તમને શું અનુભવ થયો? 15-20 ઢેપલા મોનથરના ખાઈ ગઈ. થારી એક ભજીયા ખાઈ ગઈ. કઈ કયો ને તમે થાળીમાં ગોતતા હતા એ તમારી ઢેપલી જ ગોતતા હતા. એટલે ભોરું માણસ હોય ને ખાઈ બહુ, એને બીજી કઈ ચિંતા ન હોય. તો એને મારે જય શ્રી કૃષ્ણ કઈ રીતે કરવા? એને તારે જય શ્રી કૃષ્ણ કરવા માટે એક રસ્તો બતાવું. તારે એના જેવું થવું પડશે. એમ આવું બધું એટલે આ ચણિયા ચોલી ને એવું પહેરવાની જરૂર નહીં. હા, પણ મૂંગા બેરાની ભાષામાં એટલે હાનમાં સમજાવવાની. હાનમાં સમજી જા. સમજી જ જાય ને? દેખે છે દેખે હા. સમજાય એવું? હો છેટે રહ્યો અડવાન નહીં. પાછી ખારી છે. અડસો તો એ અટાણ મારી લે માણા વચ્ચે. કીધું ને બાઈ માણસ નો અડાય. એને હાનમાં સમજાવવાની છે. પણ એમાં મને ન સમજાણું, હું સાંભળું છું તોય. કા એને કૃષ્ણ કનૈયાના દર્શન કરવા. ये जय श्री कृष्ण महाराज, जय श्री कृष्ण. એ તારી માસી બોલે છે, તને બનાવતી નથી. તાર માસી થાય એવી તને નથી ખબર? એ ફેર શું કરવા છે? તારા બા ને એના માં બે નવી જૂની. હા એટલે માસી થાય. હા. હા, હા, હા. એવા સુંદર મજાના ભૂત પરિવારને આંગણે અને ચાંચમેર ગામની અંદર આવું રૂડું ભાગવત સપ્તાહનું આયોજન હોય, જ્યાં ભક્તિ ભોજન અને ભજન ત્રણેયનો જ્યાં ત્રિવેણી સંગમ હોય. અને એવા આયોજન નિમિત્તે આવા મનોરથની નીચે જ્યારે કૃષ્ણ કનૈયો એમની કૃષ્ણ લીલા બતાવી